અમારા ગઢડામાં એક 4 વ્હીલ ગાડી હેલી જતી, 4 વ્હીલ ગાડી. તો એક બેન ભાળી ગયા, મને કે સુખદીપભાઈ આ ગાડી તમારી છે? મેં તમે એમ કેમ પૂછો? તો કે તમે એની પાછળ પાછળ હેલા જશો ને એટલે. તો એમ તો તમે મારી પાછળ નથી આવતા. એક ટોકીસનું કહી દો સાયરામભાઈ, મને કહેજો હો પછી આવો, કારણ કે આ સાયરામભાઈ ટાઈમ ઉપર હાલે છે અને અમે હુતા ને અમારી ઉપરથી ટાઈમ હાલે. આ તમારે લોકો કહે ને શહેરમાં સંસ્કાર નથી, હું નથી માનતો. શહેરમાં સાહેબ સંસ્કારો સિસ્ટમ બધું છે, એટલે તમે સુખી છો. અમારા ગામડામાં શ્રદ્ધા છે પણ સંસ્કારની સિસ્ટમ આવી ગયા. બાકી સંસ્કાર 100% છે. લોકો કહે ને અમદાવાદમાં સંસ્કાર નથી. તમે જોજો શનિવારે નાનું એવું હનુમાન દાદાનું મંદિર હશે તો 300 જણા નાલીની લાઈનમાં દર્શન કરવા ઊભા છે. આ સંસ્કારો નથી. અમારા ગામડામાં કોઈ લાઈન થઈ જ નથી કેરોસીન સિવાય. લોકો કે મુંબઈમાં સંસ્કાર નથી. મુંબઈમાં સંસ્કાર અને સિસ્ટમ બે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો, આપણે કોણી કોકને વાગી જાય, આપણી કોણી વાગી હોય છતાં સાંભળો સોરી કરીને માફી માગે. ભૂલ આપણી હોય છતાં સાંભળો માફી માગવાનું કારણ શું? ત્યાં બાધોનો ઝઘડવાનો ટાઈમ નથી. અમારા ગામડામાં એ સિવાય કંઈ કામ નહીં. સમાધાન થઈ ગયો તો ધારિયા લઈને આટા મારતા ક્યાં ગયું મગનું. આની ટોકી શું કેવી બની ગઈ. અમારા તો ટોકી શું બંધ થઈ ગઈ સૌરાષ્ટ્રમાં, ફિલ્મ હાલતા જ નહીં. એમાં તમે બધા સુખી છો એનો મોઢા તેજ મરે છે એનું કારણ શું? ગુજરાતી ફિલ્મ જોતા નથી એટલી. અને અમારો વિકાસ કોઈ અટકાવ્યો તો માત્ર ગુજરાતી ફિલ્મે 3 કલાક ખોટી કર્યા. સ્ટોરી એકની એક હીરો ફરે. અને ટોકીઝ બંધ થઈ ગઈ. અમારે ટોકીઝ વાળાને એમ પૂછ્યું ને શું ટાઈમ છે? અમને પૂછા તમારે ક્યારે ટાઈમ છે? અમારા ટાઈમ હોય તો એ શરૂ કરે. એમાં અમે ટિકિટની લાઈનમાં ઊભા થાય. મલ્ટીપ્લેક્સ સિનેમા તમારે બહુ સારા બને અમદાવાદમાં, પડદાને પગે લાગવાનું મન થાય એવી ટોકીઝ છે. એમાં ટિકિટની લાઈનમાં ઊભા. મારી આગળ હતો ને એક જણો કે સુખદીપભાઈ મારે થૂંકવું છે. મેં આગળ વાળા કોર્ટમાં થૂંકી દા. તો કે એને ખબર પડી ગઈ તો મેં તને પડી. હું 3 વાર થૂંક્યો. મને કે એક રહતો થઈ ગયું છો બધું. એમાં પાછું તમે જોજો ઇન્ટર પડે ને, ઇન્ટર પછી લાઇટ વહી જાય, લાઇટ બંધ થઈ જાય. પછી લાઇટ બંધ થઈ જાય પછી કોઈક મોડો આવે ને એને એની જગ્યા ન ચડે. એક જણો મારી પાસે આવીને બેસી ગયો. મને કે લે સિંગ ખા. તો મેં મને ઓળખતો નહીં તો સિંગ દીધી. મેં સિંગ ખાઈ ગયો. મારા હાથ ઉપર હાથ મૂક્યો. મેં તમે લાઈન ભૂલી ગયા. મેં તો હું તમારે યારે નથી આવ્યો કીધું. રહીને સમજાય. કારણ કે સાયરામભાઈ કીધું ને તો શહેરનો ઓડિયન્સ એટલે તમે સમજી શકો. નકર ગામડામાં તમે તો જુઓ તો 4 કલાક બોલવી. એક ભાભા રોવા મીડ્યા. મેં કેમ રો? કે અમારો પાડો આમ જ ગાંગરી મરી ગયો. પણ તમે ખાવે એને પ્રવૃત્તિ કહેવાય. ખાતા એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય. પણ ખાતા ખાતા અડધો કોકને આપી દો એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જો કાંઈ જળવાણી હોય તો માત્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જળવાણી. એમ વિદેશ દુબઈ ગયા હતા. દુબઈથી એક ભાઈ મને અમરકારમાં બેહર્યો. મોંઘી અમરકાર આવે છે. એ કાર 20 મિનિટ હાલી ને એટલે મને કે સુખદભાઈ 15-20 મિનિટ હાલો ને એટલે ફરજિયાત દારૂનો બાર આવે. એ 15-20 મિનિટ હાલો એટલે ફરજિયાત દારૂનો બાર આવે. તો મેં એને જવાબ આપ્યો હતો કે તમે વિદેશમાં 15-20 મિનિટ હાલો એટલે દારૂનો બાર આવે. એમ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં 15-20 મિનિટ હાલવી એટલે પાણીનું પરબ અને અન્નક્ષેત્ર આવે. વિચાર કરો તમે. એટલે બધા ભગવાનને આ બાજુ આવવું પડ્યું. નકર તામિલનાડુ બાજુ ન જાય. કુતરા તેલુગુ ભાષામાં ભેંસ એ કોઈ તો મારે વાહે પડ્યું. મને કે પચ્ચમન્યમ લે. આમ કેમ કે બસ અમારી ભાષામાં જ ભવિષ્ય. અમે તામિલનાડુ ગયા હતા. સાયરામભાઈને એમ ટીટી ડબ્બામાં સીડ્યો. એ કે પચ્ચમન્યમ તો મેં કીધું ઉલટી કરશે. તો હું મીઠું પાણી લઈને ગયો કે ના એ આપણા નામ પૂછે. તબલાવાળાને પૂછ્યું પચ્ચમન્યમ કે ચંદ્રમન્યમ. બેનવાળાને પૂછ્યું કે સુબ્રમણ્યમ. મને પૂછ્યું હલવાળો સાહેબ હાર્મોનિયમ. તો મંજરવાળાને પૂછ્યું કે સાહેબ એલ્યુમિનિયમ. ટીટી હેઠો ઉતરી ગયો. વિદેશના હમણાં અમારા બધા પક્ષના જોક્સ આવશે. હમણાં મનમોહનસિંહને દાંત દુખતા દાંત. તો સોનિયા ગાંધીને કે દવાખાને જઈ આવું. સોનિયા ગાંધી કે ન જતા કે કેમ? કે ત્યાં મોઢું ખોલવું પડે.